સુરતમાં વધુ એક ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો છે। લસકાણા વિસ્તારમાંથી બોગસ તબીબની ધરપકડ કરાઈ છે। આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો વતની છે। ઝોન 1 એલસીબીની ટીમ દ્વારા બોગસ ડોક્ટર ઝડપી પડાયો। લક્ષ્મી ક્લિનિકના નામે દવાખાનું ચલાવતો હતો। તબીબ પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે છેડા કરતો। તો લસકાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે। અમદાવાદ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયો છે। 7,500ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપ્યો। સુપ્રિન્ટેન્ડન્ટ વશરામ ચૌધરી લાંચ લેતા ઝડપાયો। વચેટિયા તરીકે બ્રિજેન્દ્ર શુક્લ સાથે સરકારી બાબુએ ભેગા મળી સ્વીકારી હતી લાંચ અને ભીમજીપુરા વિસ્તારમાં સ્થિત અમદાવાદ જિલ્લા મોજણી સેવા સદનમાં લાંચ લેતા પકડાયા છે। અધિકારી કન્સલ્ટન્ટનું કામ કરતા ફરિયાદીએ પોતાના ક્લાયન્ટના 3 પ્રોપર્ટી કાર્ડમાં નોંધ પડાવવાનું કામ આપ્યું હતું। તો આરોપી વશરામ ચૌધરી અને વચેટિયા એક નોંધ પેટે 2,500 એમ 3 નોંધ કરી આપવાના અવેજમાં પેટે 7,500ની કરી હતી ડીલ। લાંચિયો અધિકારી ઝડપાયો છે। અમદાવાદ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયો છે। 7,500ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપ્યો। સુપ્રિન્ટેન્ડન્ટ વશરામ ચૌધરી લાંચ લેતા ઝડપાયો। વચેટિયા તરીકે બ્રિજેન્દ્ર શુક્લ સાથે સરકારી બાબુએ ભેગા મળી સ્વીકારી હતી લાંચ અને ભીમજીપુરા વિસ્તારમાં સ્થિત અમદાવાદ જિલ્લા મોજણી સેવા સદનમાં લાંચ લેતા પકડાયા છે। અધિકારી કન્સલ્ટન્ટનું કામ કરતા ફરિયાદીએ પોતાના ક્લાયન્ટના 3 પ્રોપર્ટી કાર્ડમાં નોંધ પડાવવાનું કામ આપ્યું હતું। તો આરોપી વશરામ ચૌધરી અને વચેટિયા એક નોંધ પેટે 2,500 એમ 3 નોંધ કરી આપવાના અવેજમાં પેટે 7,500ની કરી હતી ડીલ।